ઘણી વખત વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવાતી હોય છે. રોટલીને ગોળ વણી લીધી, સરસ મજાની તવી ઉપર શેકી લેવાની છે. તો આ રેપ બહુ ઝડપથી તૈયાર થઈ જાય છે. મારી પાસે બટાકાવાળા બનાવેલા એનો માવો પણ હતો. લંબગોળ વાળી ચણાના લોટના ખીરામાં ડીપ કરી અને મેં એમ તેલમાં તળી લીધું. બટાકાવાળા બનાવીએ છીએ એમ જ. અને ડુંગળી ટામેટાને મસાલો નાખીને મિક્સ કરી નાખ્યા. રોટલી ઉપર કેચઅપ, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ડુંગળી ટામેટાં, ત્યારબાદ બનાવેલો લંબગોળ માવો અને કોથમીર, ફરીથી ટામેટાં ડુંગળી ઉમેરીને ગોળ વાળી લીધું. ધીરા તાપે તેલમાં એને મસ્ત મજાનો ક્રન્ચી બનાવી લેવાનો છે. સરસ મજાનો કડક થઈ જાય એટલે એને કાપીને તૈયાર કરો તો તૈયાર છે સરસ મજાનો રોટી આલુ રેપ. થેન્ક યુ.